નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું ભાવેશ પરમાર અને ખાસ વાત તમને બધાને કહેવાની એ હતી કે આપણી ચેનલ હાલમાં મોનિટાઇઝેશન થઈ ગઈ છે તમારા બધાને દયાથી અને કૃપાથી। અને ઘણા લાંબા સમયથી અમે લોકો ગાયબ હતા। ગાયબ હોવાનું કારણ દિવાળી આવતી હતી અને અમે થોડાક અમારા ઘરકામમાં હતા, એના માટે અમે ગાયબ થઈ ગયા હતા। બીજું કાંઈ હતું નહીં, સેવાના કાર્યો અમારા ચાલુ જ હતા, પણ ખાલી અમને શૂટિંગ કરવાનો ટાઈમ નહોતો મળ્યો, તો અમે એ લોકોનું શૂટિંગ નથી કર્યું જે સેવા કરીએ, પણ કાર્ય તો અમારા ચાલુ જ હતા। બીજી વાત કહેવાની કે અમે લોકો જે વિડીયો બનાવીએ છીએ એ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે આ વિડીયો તમારા સુધી પહોંચે અને તમે આને લાઈક શેર કરો, અને આ વિડીયોથી જે પણ કાંઈ એમની ઇન્કમ થાય એ ઇન્કમથી અમે વધારે લોકોની સેવા કરી શકીએ। કારણ કે જેવી રીતે મેં તમને અમારા પહેલા વિડીયોમાં જણાવ્યું હતું કે અમે હીરા ઘસવાવાળા લોકો છીએ, અમે હીરામાં કામ કરતા જઈએ છીએ અને રજાને દિવસે આવા નાના મોટા કામ કરીએ છીએ। તો નાના મોટા કામ કરવામાં અમને એવું થાય છે કે થોડીક વધારે મોટી સેવા કરી અને વધારે લોકોને અમે મદદરૂપ બનીએ, તો એના માટે પૈસા જોઈએ, તો પૈસા માટે આ ચેનલ ચાલુ કરી છે અને આ ચેનલમાંથી જે પણ કાંઈ હવે ઇન્કમ થાય છે એ ઇન્કમ અમે આગળ લોકોને અમે સમર્પિત કરીશું। તો આમાં તમારે કાંઈ કરવાની જરૂર નથી, તમારે ફક્ત અને ફક્ત અમારા ફેસબુક પેજ ને અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને જોવાના છે, ખાલી લાઈક શેર કરવાના છે। તમારા એક લાઈક શેર કરવાથી પણ અમને ઘણી મદદ મળી જશે। અને મારી બીજી ચેનલ ભાવેશ ધ વ્લોગ, એને પણ તમે લાઈક શેર કરો, એમાં પણ જે કાંઈ ઇન્કમ થાય છે એ પણ અમે આમાં જ વાપરવાના છે। તો આ હતી એ વાત જે તમને કહેવાની હતી અને જે અમે ગાયબ હતા એનું કારણ। અને હવે આજે અમે શૂટિંગ કરવા જવાના છીએ એકતા ચરિત્ર ટેબલ ટ્રસ્ટમાં। ત્યાં એક ભારતીબેન કરીને છે, એમનું પાસે આપણે જઈએ, એમ નાના મોટા સવાલો કરીએ અને એ જે કાર્ય કરે છે એ તમને હમણાં હું બતાવી દઈશ આપણો ઇન્ટ્રો પૂરો થાય એટલે, અને એમની સાથે વાતચીત કરીએ અને જોઈએ કે એ લોકો શું કાર્ય કરે છે, ટ્રસ્ટની શરૂઆત ક્યારે કરી અને ક્યાંથી એ લોકોને આવી પ્રેરણા મળી। હવે મિત્રો બીજી વાત કહેવાની એ છે કે જો તમે કયા ગામથી આ વિડીયો જુઓ છો, કયા શહેરમાંથી જુઓ છો, એ અમને ખબર નથી હોતી, તો કોમેન્ટમાં તમે લખતા જાઓ કે અમારું આ ગામ છે, અમે આ શહેરમાંથી જોઈએ છીએ, અને અમારા ફેસબુક પેજ ઉપર પણ તમારું ગામ ને શહેર લખતા જાઓ, જેનાથી અમને પણ ખ્યાલ આવે કે ગુજરાતના કયા કયા જિલ્લા, ખૂણા અને ગામડામાંથી અમારો આ વિડીયો જોવાય છે અને લોકો અમને પસંદ કરે છે કે નહીં। બીજા નંબરમાં જો એ પણ ના કરવું હોય તો તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં લખો, એટલે કોઈ કોમેન્ટ વાંચવા આવે તો ખબર પડે કે કયા કયા ગામના લોકો વિડીયો જોવે છે અને તમારા ગામનું નામ બે લોકોને જાણ થાય વધુ। તો મિત્રો આવો હવે આપણે આગળ જઈએ અને ભારતીબેનને મળીએ અને ભારતીબેનની સાથે વાતચીત કરીએ। અને અંતમાં બસ એટલું જ, આ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને જો તમને ભારતીબેનનું કાર્ય ગમે તો પણ વિડીયોને લાઈક શેર કરજો, અને વધુ હવે જેમ બને એમ રેગ્યુલર વિડીયો તમને મળતો રહે એવી અમે કોશિશ કરીશું। તો હું તમને મળું છું હવે ભારતીબેનની સાથે વાતચીતમાં, આવો મારી સાથે।
સેવા શક્તિ યુટ્યુબ ચેનલ આજે હું તમને જે વ્યક્તિને મુલાકાત કરાવવા લાવ્યો છું એ છે એકતા ચેરિટેબલના ચેરમેન ખુદ છે અને આપણે એમને મળી એમની સાથે વાતચીત કરીએ અને એમને આવી સેવા કરવાનો જે પ્રતિભાવ એમના મનની અંદર જાગ્યો, ક્યાંથી ચાલુ કર્યું, ટ્રસ્ટની સ્થાપના ક્યારે થઈ, એવા બધા આપણે નાના મોટા સવાલો એમને પૂછીએ અને એમની જે સેવા છે એમના વિડીયો તમે આગળ જોયા જ છે. તો હવે આપણે એમની સાથે વાતચીત કરીએ. સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. હું ભાવેશ પરમાર. આપનું નામ જણાવશો? મારું નામ ભારતી ચાવડા છે. તો ભારતીબેન, આ ટ્રસ્ટની સ્થાપના ક્યારે થઈ? સ્થાપના કરી 2013 ની અંદર. કેટલા લોકોએ તમે સ્થાપના કરી અને ટ્રસ્ટની મેન હેતુ શું છે? મેઇન હેતુ તો ગરીબ બાળકો હોય, નિરાધાર હોય, કોઈ સિંગલ પેરેન્ટ્સ હોય તો એના બાળકોને એજ્યુકેશન આપવું અને સારામાં સારી જિંદગી 20-22 વર્ષના થાય ત્યાં સેટ થઈ જાય ને, બસ એટલી એની હેલ્પ કરીએ અમે. એટલે ખાસ કરીને જે આપણે તમે હમણાં થોડા સમય પહેલા મહિપત બાપુ અને પોપટભાઈ આહિર, દર્શક મિત્રો એમનો ક્લિપ સાઈડમાં લગાવી દઈશ. મહિપતજી ચૌહાણ અને પોપટભાઈ આહિર એમને બંને આ બેનને મળ્યા હતા અને એમનું સન્માન પણ કર્યું હતું. તો આ બેનનો હેતુ એવો છે કે નાના બાળકો જે આપણે ભારત દેશનું જે ભવિષ્ય છે એ બગડે નહીં અને ખાસ કરીને એમને એજ્યુકેશન મળી રહે. એજ્યુકેશનમાં કોઈ પણ લાગતી પ્રોબ્લેમ હોય તો આ બેન ભારતીબેન તરફથી સેવા પેલી એ આપવામાં આવે છે. તો આપણે ભારતીબેનને હજી પૂછીએ કે આ ટ્રસ્ટની અંદર કેટલા લોકો છે. તો ભારતીબેન, ટ્રસ્ટની અંદર તમે કેટલા લોકો છો અને ટ્રસ્ટની જે મેન છે એ તમે જ છો કે કોઈ બીજું છે? મેઇન એટલે સ્થાપના મેં કરી હતી. અત્યારે અમે 5 ટ્રસ્ટીઓ છીએ અને 51 જેટલા મેઇન સભ્યો છે કમિટીની અંદર અને બાકીના 100-150 મેમ્બર છે. તો ભારતીબેન, મને ક્યારની મનથી એક ઈચ્છા થાય છે કે હું તમને પૂછું ને એક મારું સપનું પણ છે કે પોપટભાઈ આહિર અને મહિપત બાપુને મળવાની મને ઘણી દિલથી ઈચ્છા છે. તો તમે જ્યારે એને પહેલી વાર મળ્યા ત્યારે તમારો અનુભવ કેવો હતો? બહુ સરસ. આમ મતલબમાં પહેલેથી આમ સાદગી ભર્યું જીવન. આમ ક્યારે એવું લાગે નહીં એનું કે એટલી મોટી હસ્તી છે. એટલે ડાઉન ટુ અર્થ એકદમ. હા. અને મહિપતસિંહ બાપુ તે ગમે એ નાનો માણસ તમે એ મળશો ને તો તમને ખ્યાલ આવે. હું મારા અનુભવ કહું તો હું મારા હિસાબે કહેતી હોય તો તમે એક વખત મળો ને તો તમને લાગે જ નહીં તમે પહેલી વાર મળ્યા છો. એટલી સાદગીથી જવાબ દેવાના અને આખા દિવસમાં એટલા માણસો મળે ને એને જવાબ આપે ને પણ મગજ શાંત રાખે. એટલે એટલા બધા મોટા વ્યક્તિ છે તેમ છતાં પણ એને અંદરથી મોટાઈ નથી કે હું કઈ છું એવું. તો મિત્રો, આ જે ગુણ છે એ માણસને પહેલેથી જ એની સાદગી અને એમનું નેચર દર્શાવે છે કે એની કેટલી ડાઉન ટુ અર્થ છે અને કેટલાય જમીનથી જોડાયેલા માણસો છે અને એની અંદર કોઈ પણ એવી મોટાઈ નથી હોતી. એટલા માટે જ એ લોકો આજે બહુ ઊંચાઈ ઉપર છે. આપણે પણ જોઈએ હવે ક્યાં સુધી જાય. તો હવે ભારતીબેનને હું પૂછીશ કે તેઓ ક્યાં સુધી સેવા આપે છે અને ક્યાં સુધી હાલમાં જીવે છે. ભારતીબેન, હાલમાં મેં ફેસબુક ઉપર ઘણા તમારા વિડીયો જોયો. મિત્રો, ફેસબુક પર ભારતીબેન છે, જો તમે ઈચ્છો તો ભારતીબેનનું નામ એકતા ટ્રસ્ટ જ લખેલું છે. આપણે એમને પૂછી લઈશું અને તમને હું સ્ક્રીનશોટ પણ આપી દઈશ. ત્યાંથી તમે એને લાઈક શેર કરી શકો છો અને ફોલો પણ કરી શકો છો. ભારતીબેન, તમે ક્યાં જઈ આવેલા છો આ સેવા માટેના કાર્યમાં અને કેવા લોકોને તમે મળેલા? સુરતમાં આપણે 2006 માં પાણી આવ્યું ને ત્યારે અમે સેવાકીય પ્રવૃત્તિ અહીંયા સ્ટાર્ટઅપ કરી હતી. આમ તો મારા સ્કૂલ ટાઈમથી એક સ્કૂલથી કોલેજ સુધીમાં NSS માં એમાં જોડાઈને જે ગામડા અમને ફરવા લઈ જતા ને, ત્યાંની પરિસ્થિતિ જોતા, મતલબ પ્રોફેસરો જ અમને નોલેજ દેતા બધું કે આપણી સિવાય બી જિંદગી હોય ઘણાની કે તમે એના માટે કંઈક કરી શકો. બસ આ ત્યારથી એક સેવાનો આમ ચસ્કો ચડી ગયો મને ને 2006 માં સ્ટાર્ટઅપ કર્યું. પછી પેલા તો આદિવાસી ગામડામાં જતા અમે, 50 જેટલા ગામડા છે ને આદિવાસી જેવું નહીં, ડેડિયાપાડાના છે, ઉમરપાડામાં તો હજી બી એટલા 50 ગામડા છે કે તમે બૈરાઓ ને કપડાને એવું લઈ જઈને આપો ને ત્યારે તો એ પહેરીને આવે આપણે જઈએ ત્યારે. એટલા 50 ગામડા હાલની અંદર આપણે સુરતમાં છે. સુરતની અંદર એમની કોઈ વિડિયો ક્લિપ કે એવું તમારી પાસે?
ફોટોગ્રાફ્સ છે મારી પાસે. મને આપજો ને, હું વિડીયોમાં લગાવી દઈશ. ત્યારે એ સિસ્ટમ હજી મોબાઈલ ની હતી નહીં. હા, હા. ફોટાઓ છે મારી પાસે એમના. એટલે એ ગામડાઓ બને ત્યાં સુધી ડેવલપ કરવાના. હજી બી હું બધાને કીધા કરું હું એક સેવા કરું છું તો એવું નહીં કે હું જ કરું છું ભાઈ, તમે બી કરો, ગાઈડન્સ આપું હું બધાને. સેવા એમાં એવું છે ભારતીબેન કે અત્યારના લોકો ઘણા જાગૃત થયા છે. આપણે ખજૂરભાઈ ને પોપટભાઈ ને જોઈને અમે લોકો પણ એને જોઈને શીખ્યા છીએ અને એને જોઈને જ અમે આ સેવા કરવાનું ચાલુ કર્યું. અમે વિડીયો ચાલુ હોય ત્યારે પણ કરીએ છીએ અને વિડીયો નથી ચાલુ હોતો ત્યારે પણ અમારાથી જેટલી થાય એટલી સેવા કરવાની અમે કોશિશ કરીએ છીએ. પણ આવો વિડીયો બનાવવાનું કારણ કે લોકો વધુ જાગૃત થાય એના માટે અમે વિડીયો બનાવ્યો છે. હવે ભારતીબેન, આ જે બાળકો જે છે, તમે મેં ફેસબુકમાં તમારી ઘણી જે મેં ક્લિપો જોઈ છે, એમાં તમે જે જમવાનું જે બનાવો છો એ ત્યાં જઈને બનાવો છો કે પછી તમે મારા ઘરે બનાવું છું? ઘરે બનાવીને લઈને જાઓ છો? તો ત્યાં ના બનાવવાનું કારણ? ત્યાં મતલબ વ્યવસ્થા નથી હોતી. અચ્છા. અને પહેલા એવું થતું હતું કે જેટલા સ્લમ એરિયા છે ને સુરત, આખા સુરતની અંદર ત્યાં જતા હતા, પણ પબ્લિકનો આમ ઓહાપો એટલો થઈ જાય ને અને હેરાનગતિ બહુ રહેતી હતી. એટલે પછી અમે એવું ડિસાઈડ કર્યું કે ત્યાં ઝૂંપડપટ્ટી આજુબાજુ જેટલી આંગણવાડીઓ હોય ને ત્યાં જમવા દેવાનું, એટલે બીજાના બાળકોને બી અમે ત્યાં બોલાવી લઈએ. રસોઈ અમે ઘરેથી બનાવીને લઈ જઈએ. પછી તો ઘરેથી તમે બનાવીને વાહન વ્યવસ્થા ને બધું તમે જાતે જ કરતા હશો? બધું જાતે કરીએ. અમારા મહિલા મંડળ છે, બહેનો વિશક છે, એ વારાફરતી બધી દર સોમવાર ગુરુવાર આવે રસોઈ બનાવવા. અચ્છા. હવે તમારી જે ફેમિલી છે, તમારી ફેમિલીનો કેવો સપોર્ટ છે આ બાબતે, તમારા ટ્રસ્ટ બાબતે? ફેમિલીના સપોર્ટને લીધે તો થતું હોય કે મારે આખો દિવસ જેન્ટ્સારે કામ હોય, બહારનું કામ હોય, આવવા જવાનું હોય. ના, ઘણું આપણે હજી ગુજરાતી છીએ ને એટલે ઘણી મહિલાઓને ફેમિલી ઓછી સપોર્ટ કરતી હોય એટલા માટે મેં પૂછ્યું. મેં જોયું છે એવું, બાકી જો અત્યારે વધી ગયું હોય તો મને ખબર નથી. હવે ભારતીબેન, આગળ હું તમને એ પૂછવા માંગુ છું કે વધારે તમારું જે ટ્રસ્ટ છે એમાં ડોનેશન અત્યારે કઈ રીતની સિસ્ટમ છે અને વધારે ડોનેશન આવે એના માટે શું સિસ્ટમ છે? વધારે ડોનેશનનું તો કંઈ પ્લાનિંગ નથી કર્યું, પણ સોશિયલ મીડિયા જે અમારું હાલે છે ને તો એ બસ મિત્રો થકી જ બધું કામકાજ હાલે છે અમારે. દર મહિને બધા કોઈને કઈ વારતીથી હોય અને દર મહિને બી બધા મિત્રો નાખે છે પૈસા, એ યથાશક્તિ નાખે બધા. એટલે કોઈ કન્ડિશન નથી કે તમે એટલા રૂપિયાનું સ્વીકારો છો? 1 રૂપિયો આપે તો પણ સર આખો ઉપર ને કોઈ 10 રૂપિયા નાખે ને 50 નાખે ને 1000 નાખે, એવું કોઈ કન્ડિશન નહીં. તો દર્શક મિત્રો, તમે એકતા ચેરિટેબલ ટ્રસ્ટને ડોનેટ કરવા માંગતા હોય તો મારી બાજુમાં તમને બારકોડ દેખાતો હશે, ત્યાંથી તમે બારકોડ ઉપરથી સ્કેન કરી અને કોઈ પણ પ્રકારનું અથવા ગમે એટલું તમે ડોનેશન કરી શકો છો. હવે આપણે ભારતીબેનને મારા ખ્યાલ પ્રમાણે હવે જાજા સવાલો મારી પાસે છે નહીં, તો જે ભારતીબેને સેવા કાર્યો કર્યા છે એની નાની મોટી 1-2 ક્લિપ તમને લગાવી આપું છું, તે જોઈ લેજો. અને ઘણા લાંબા સમય પછી હું 1 મિનિટ બોલો ભારતીબેન. અમે મહિપતસિંહ ચૌહાણ સાથે જે હું આ બાળકોની એક્ટિવિટીઝ કરું છું ને ત્યાં આપણે સંકુલ બનાવેલું છે, 2000 થી બી વધારે બાળકો સમાય એવું. તો અત્યારે અમે આખા ગુજરાતની અંદર મહિપતસિંહ બાપુ હારે મળીને આ કાર્ય અત્યારે શરૂ કર્યું છે કે નિરાધાર બાળકો હોય બધા, તો એને અમે ત્યાં એજ્યુકેશન પૂરું પાડે છે બાપુ. તો આવા બાળકોને બને એટલા બાળકોને આપણે પહોંચાડી શકીએ ને એનું ભવિષ્ય બનાવી શકીએ ને એવા અથાગ પ્રયત્નો અમે બધા ભેગા મળીને કરીએ છીએ. તો કોઈને બી આ સેવા કાર્યમાં જોડાવવું હોય ને તો મોસ્ટ વેલકમ. આમાં મારો નંબર બી હશે તો મને કોન્ટેક્ટ કરી શકે, કેમ કે કોઈ એક બાળકની જિંદગી તમારા થકી કાંઈ આપણે નથી કરવું, બસ આંગળી ચીંધવાનું છે કે એ બાળકને તમારે અમારા સુધી પહોંચાડવાના છે. એ બાળકોની ભણે ગણીને કંઈક બની જાય ને ત્યાં સુધીની બધી જવાબદારી અમારી, 1 રૂપિયાના ખર્ચા વગરની. બસ આ અમારી જે મહેનત છે, સેવા છે વર્ષોથી બાળકો માટેની, એના એજ્યુકેશન માટેની, તો એમાં સાથ સહકાર આ મળી રહે ને તો બી ઘણું છે અમારા માટે. તો કહેવાનો અર્થ એટલો છે મિત્રો, જો તમારી આજુબાજુમાં અથવા તમારા જાણતા અજાણતા કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ બાળકને એજ્યુકેશનની જરૂર હોય અથવા કોઈ બાળક એવું હોય કે જેની આગળ પાછળ કોઈ ના હોય અને જે કચરામાં અથવા કચરું ને એવું બધું નાના મોટા
બીજા જે કાર્ય કરતું હોય ને જો તમે એને શિક્ષણ આપવા માંગતા હોય તો ભારતીબેનનો કોન્ટેક્ટ કરો. ભારતીબેનનો નંબર તમને અહીંયા દેખાતો હશે. ભારતીબેન 24 કલાકમાંથી ગમે ત્યારે ફોન ઉપાડશે અને તે બાળકને ખાલી તમારે જાણ કરવાની છે. એનું એડ્રેસ આપો અથવા તમે ભારતીબેન કહે તે લોકેશન ઉપર એને પહોંચાડી દો. ત્યાંથી ભારતીબેન મહિપતસિંહ ચૌહાણ જે બાપુ સ્કૂલ ચલાવે છે તે બાપુની સ્કૂલ સુધી પહોંચાડી દેશે. તેમના તમને સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ મૂકી દેશે કે તમે જે બાળકને કીધું એ બાળક અહીંયા સુધી પહોંચી ગયું છે. જો તમે ઈચ્છો તો તમારું નામ પણ દેશે અને તમે ના ઈચ્છો તો તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે. અને મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઈક શેર કરજો અને તમે કયા ગામથી જોવો છો તે ગામનું નામ કોમેન્ટમાં લખજો અથવા તમારા કુળદેવીનું નામ કોમેન્ટ કરજો અને બને એટલો વધારે શેર કરજો મિત્રો, જેનાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે નાની એવી સેવા આંગળી ચીંધવું તે પણ એક પુણ્ય અને પાપમાં આવે છે. તો આપણે પુણ્યનું કરવાનું છે એટલા માટે આંગળી ચીંધવું એ પણ એક સદકાર્ય છે. માટે અમારા વિડીયોને લાઈક શેર કરજો. હું તમને વધુ એક નવા વિડીયોમાં મળીશ. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.